નમસ્તે, હું બાલિકા પંચાયતની સરપંચ છું. તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, ગામ આસેડા. ત્યાં હું મારા ગામમાં બાલિકા પંચાયત જ્યારે રજૂ કરવામાં આવી ત્યારે અમને કંઈ જાણ નહોતી. અવનવી મિટિંગો મેં જતા ત્યાં અમારા મુદ્દાઓ અને અમારી ત્યાં બાલિકા પંચાયતની સરપંચ, ઉપસરપંચ સ્ટાફ અને યુનિસેફનો સ્ટાફ જ હતો. પણ આજે મેં અહીંયા કલેક્ટર કચેરીમાં અહીંયા અમને બોલાયા ત્યારે અમને ખુદને બહુ સ્પેશિયલ ફીલ થાય છે કે અહીંયા કલેક્ટર આગળ અમે અમારી વાતને રજૂઆત કરી શકીએ છીએ અને બાલિકા પંચાયત કેવી રીતે બની તે પણ અમે કીધું. અમે કઈ રીતે કામગીરી કરીએ છીએ તે પણ અમે અહીંયા કીધું. પણ અમે બાલિકા પંચાયતમાં મેન હેતુ જોવા મળતો હોય તો શિક્ષણ, બાળ લગ્ન, પછી એવું હોય છે કે જ્યાં સ્વચ્છતા, આ બધી અમને બહુ બધી માહિતી જોવા મળી છે. તો અમે અવનવી મુલાકાતો કરી ત્યારે મને એક જ મેન મુદ્દો મને અમારા ગામમાંથી જોવા મળતો હતો કે શિક્ષણ પ્રત્યે છોકરીઓને મોકલી તો શકે છે પણ એમના ઘરકામના લીધે છોકરીઓને ભણવા નથી મોકલતા એમના મમ્મીને લોકો. તો એમને મેં મારું ખુદનું જ એક્ઝામ્પલ આપ્યું કે અમે પણ 4 બહેનો છીએ, અમારા ઘરમાં પણ મમ્મી નથી, મારા મમ્મી નથી. તો અમે એમને જ કીધું કે જો અમે 4 બહેનો ઘરનું કામ કરીને આગળ સ્કૂલ જતા હોઈએ છીએ તો તમે કેમ તમારી છોકરીને ના મૂકી શકીએ? સ્કૂલનો ટાઈમ થોડોક હોય છે, થોડાક ટાઈમ માટે તમે ઘરનું કામ ના સાચવી શકો? તમારી છોકરી આગળ વધી શકે તો નામ તમારું જ આગળ નામ જશે, નામ રોશન તમારું થશે. એ પ્રેરણાથી 2 છોકરીઓ અત્યારે અમારા જ ગામમાં સ્કૂલ જતી પણ થઈ ગઈ છે. અને બે એવી છોકરીઓ ઘણી બધી હોય છે કે જેમને 10-12ની એક્ઝામ આપી છે એક્સ બેટા, પણ એમને ટ્યુશનની ફીસ એવોઇડ નથી કરી શકતા. તો એવી છોકરીઓને હું મારી ઘરે જ પોતાના જ ઘરે બોલાવીને હું જ અત્યારે 2 છોકરીઓને ટ્યુશન આપી રહી છું, જે નેક્સ્ટ એક્ઝામમાં એ લોકો બોર્ડની 10માના એક્ઝામ આપશે. અને એ લોકોને અત્યારે હું ટ્યુશન આપી રહી છું એને એ લોકોને એટલું જ એમ કે ખુશી મળે છે ને કે આ બાલિકા પંચાયતમાં એ પણ જોડાઈ ગયા છે, મારા સભ્યો છે એમ. તો બાલિકા પંચાયતમાં પછી તો એક મેન હેતુ છે કે શિક્ષણ પ્રત્યેનું એમને નોલેજ મળ્યું. પછી એમ કે સ્વચ્છતા, અત્યારના લોકોને મારા ગામમાં કુરિવાજો બહુ બધા છે કે માનસિક ધર્મમાં આવ્યા પછી છોકરી અહીંયા ના જઈ શકે, આ ના કરી શકે, અહીંયા ના બોલી શકે, ભાઈ આગળ, પપ્પા આગળ, કોઈ આગળ વાત ના શેર કરી શકે. તેની મેં અવનવી મિટિંગોમાં ભરી અને એમના વિશે એમને જાગૃત કર્યા. અને એક બાલિકા પંચાયતની અંદર આવ્યા પછી છોકરીઓને મોસ્ટલી અમારા ગામની છોકરીઓને એમનો કેવો ખોરાક લેવો, કેવો ખોરાક ના લેવો, અત્યારે કિશોરી અવસ્થામાં છે તો અમને એમાં અવનવી મિટિંગોની અંદર ભરતા એમને એમના સ્વસ્થતા, એમના ખોરાક રીતે, એમના ખોરાક કયો લેવો, કયો ના લેવો. અત્યારે એ કિશોરી છે પણ કાલ ઉઠીને માતા બની શકે છે, એમને કઈ રીતે એમના પોતાના બોડીને તંદુરસ્ત કેવી રીતે રાખવું એવી અવનવી મિટિંગો અમે જોડાઈએ છીએ. એમને આરોગ્ય લેખિત અમે એમને શિક્ષણ આપીએ છીએ, એમનો BMI, એમનો વજન, HB અમે ચેક કરાવીએ છીએ અને એમને ફોલિક આયર્નની જે ગોળી આપવામાં આવે છે એમનો પણ અમને એમના ફાયદા કયા છે અને કેમ લેવામાં આવે છે એ પણ અમે બાલિકા પંચાયતમાં જોડાયા પછી અમે બધાને ગ્રુપમાં જોઈન કરીએ છીએ.